ગુજરાતમાં પહેલીવાર ફૂલ્લી ઓટોમેટિક આખું કિચન તૈયાર કરવામાં આવ્યું છે જયેન્દ્ર એન્જિનિયરિંગ વર્ક દ્વારા, જ્યાં તમને દાળ શાક બધી જ વસ્તુઓ ઓટોમેટિક અહીંયા બનાવવામાં આવે છે. આ જે છે ને એ પ્લેનેટરી મિક્સર કહેવાય, કુકિંગ કેટલ. આમાં છે ને કોઈ પણ જાતની ગ્રેવી હોય, શાક હોય છે, પંજાબી બની જાય, પંજાબી સબ્જી હોય, ગુજરાતી સબ્જી હોય, કોઈ પણ ટાઈપની સબ્જી આમાં તમે પ્રિપેર કરી શકો. અને સવારનો નાસ્તો માનો કે પોહા ઉપમા આવું બધું બને આમાં, બધી વસ્તુ બને. يعني طانا بها ضمان 50 سنه الحاجه، هو من اللي عايش بالعراق 50 سنه. What is your name? سيد قاسم. Okay. Your name? સઈદ હસન. ઓકે. હવે ઘણાઈને એમ થશે કે આ ભાઈ શું બોલ્યા, ભાઈ મને થોડુંક ઉપરથી ગયું હતું, પણ એમના એક ટ્રાન્સલેટર સાથે છે. એમના કહેવાથી મને જાણવા મળ્યું કે સાહેબ એવું કહે છે કે એમને આમની પ્રોડક્ટ બહુ ગમી, જે કહીને વેલ્યુ ફોર મની એવી પ્રોડક્ટ છે. બેન, તમારો પરિચય આપજો. મારું નામ હિનાબેન પરેશભાઈ ભટ્ટી. હું વિરાણી બેરામ સ્કૂલમાં 15 વર્ષથી આ જોબ કરું છું, કિચનમાં જ જોબ કરું છું. ઓકે. તો ટાઈમનો કેટલો તમારો બચાવ થાય? એમાં આપણે કોઈ પણ શાક વઘારી અને બીજું તમારે લોટ બાંધવો છે, કોઈ બીજું કંઈ કામ કરવું હોય ને તો એને તમે વઘાર કરીને બીજું કામ પણ કરી શકો છો. સમયની બચત થાય છે અને દાજવાની કે બેસવાની કોઈ શક્યતા રહેતી નથી. ઓકે. એટલે પેલા કરતાં આમાં રસોઈ કેવી થાય છે? રસોઈ બેસ્ટ થાય છે. ઓલું આપણે વરાળે સીટી વગાડી એના કરતાં વરાળે ધીમે ધીમે જે શાક ચડે ને એની મીઠાશ સરસ રહે છે. અત્યારે હું રાજકોટમાં મુંગાબેરા વિરાણી સ્કૂલ છે ને એના કિચનમાં અત્યારે આવ્યો છું, જ્યાં છે ને જયેન્દ્ર એન્જિનિયરિંગ વર્ક દ્વારા અહીંયા આખું કિચન ફૂલ્લી ઓટોમેટિક સિસ્ટમ દ્વારા આખું તૈયાર કરવામાં આવ્યું છે. અને 100 માણસની કેપેસિટીથી લઈને 10,000 માણસોનું રસોડું ઓટોમેટિક આખું તૈયાર થઈ જાય ને એવું વર્ક કરે છે. માત્ર 4 કે 5 લોકો આખું આ કિચન હેન્ડલ કરી શકે ને એટલું ઓટોમેટિક આખું આ કિચન તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં સલાડ કયો, રોટલીના ગોયણા કયો, રોટલીનું મશીન કયો, દાળ શાક આ બધું જ ઓટોમેટિક આ મશીનમાં તૈયાર થાય છે. અને ખાસ વાત કે અત્યારે સ્પેશિયલ એમના ઈરાકથી કસ્ટમર આવેલા છે, જે અત્યારે અહીંયા એમના મશીનરીની ખરીદી માટે આવ્યા છે અને આ બધી પ્રોડક્ટ અત્યારે જોતા હતા. થોડાક આપણે એમની પાસેથી રિવ્યૂ જાણીએ. હેલો. البضاعة هاي كلش قوية، شفناها بالانستغرام وجينا عليها من العراق للهند، وشفنا هاي البضاعة مالته كلش قوية وكلها أصلية، بحيث يعني الحاجة الهندية كلها درجة أولى، يعني طانا بها ضمان 50 سنة الحاجة. هو من اللي عايش بالعراق 50 سنة. What is your name? سيد قاسم. Okay. Your name? સઈદ હસન. Okay. Thank you. العراق كربلاء. Thank you. Thank you. હવે ઘણાઈને એમ થશે કે આ ભાઈ શું બોલ્યા, ભાઈ મને થોડુંક ઉપરથી ગયું હતું, પણ એમના એક ટ્રાન્સલેટર સાથે છે. એમના કહેવાથી મને જાણવા મળ્યું કે સાહેબ એવું કહે છે કે એમને આમની પ્રોડક્ટ બહુ ગમી અને આટલા લોકોની રસોઈ જો આની અંદર આ રીતના ઓટોમેટિક અને ફૂલ્લી હાઇજીનથી થતી હોય તો આ સારામાં સારું મશીન છે ને, જે કહીને વેલ્યુ ફોર મની એવી પ્રોડક્ટ છે. થેન્ક યુ. થેન્ક યુ. મારી સાથે જયેન્દ્ર એન્જિનિયરિંગ વર્કના ઓનર જોડાણા છે. સાહેબ, તમારો પરિચય આપી દો. નમસ્કાર, હું જયેન્દ્ર રાઠોડ. જયેન્દ્ર એન્જિનિયરિંગ વર્ક્સ અમારી ફર્મનું નામ છે. અને કેટલા વર્ષથી આપણી ફર્મ? આપણે 2008થી આ લાઇનમાં છીએ, ફૂડ લાઇનમાં. અને વર્ષોથી આપણે રોટલીના મશીન તો તમને આની પહેલાં વિડીયોમાં આપણે ઘણી વખત બતાવેલા છે. તો સાથે સાથે આપણે કિચન સેટઅપના કમ્પ્લીટ પ્રોજેક્ટ પણ કરીએ છીએ, જેમાં તમારે 100 માણસ હોય, 200 માણસ હોય, 500 માણસ હોય, એવી રીતના 10,000 માણસો સુધીના કિચન સેટઅપ આપણે કમ્પ્લીટ કરી આપીએ છીએ, કે જેમાં ચમચીથી લઈ અને કમ્પ્લીટ સેટઅપ સુધી કે કમ્પ્લીટ મશીનરી ઓટોમેશન સુધી આખું કિચન સેટઅપ કરી આપીએ છીએ. તમે ખાલી 4 દિવાલ અમને આપી દો, બાકી બધું તમે કરી દેશો. શું વાત છે. હવે છે ને અમે સવારથી અહીંયા આવ્યા છીએ, કઈ રીતે આ બધી વસ્તુઓ કામ કરે છે ને બધું ડિટેલમાં આપણે જોયું છે. પહેલાં એમની સબ્જીની દાળની બધું તૈયાર થઈ ગયું છે ને એ કાઢી લે, છોકરાઓ રાહ જોવે જમવાની, એ તમને બતાવીએ. છોકરાઓ જમવા બેસી ગયા. હવે આપણે છે ને આ મશીન વિશે માહિતી પહેલાં ડિટેલમાં દઈ. આ શાક છે, દાળ છે, આની અંદર શું શું વસ્તુ બની શકે? જો આ જે છે ને આને સ્ટ્રેટ મિક્સરવાળી કે કુકિંગ કેટલ કહેવાય અમારી લેંગ્વેજમાં. ઓકે. આમાં દાળ હોય, કઢી હોય કે કોઈ પણ લિક્વિડ ફોર્મની આઈટમ હોય એ બધી આમાં તમે પ્રિપેર કરી શકો. ઓકે. આ જે છે ને એ પ્લેનેટરી મિક્સર કહેવાય, કુકિંગ કેટલ. આમાં છે ને કોઈ પણ જાતની ગ્રેવી હોય, શાક હોય છે, પછી આમાંય દાળ ને એ બધું તો બને જ છે.
પણ કોઈ પણ ગ્રેવીવાળી આઈટમ હોય અથવા કાંઈ પંજાબી sauce બની હોય, જાય. પંજાબી સબ્જી હોય, ગુજરાતી સબ્જી હોય, કોઈ પણ ટાઈપની સબ્જી આમાં તમે પ્રિપેર કરી શકો. અને સવારનો નાસ્તો માનો કે પોહા ઉપમા આવું બધું બને આમાં? બધી વસ્તુ બને. તમારે સવારના નાસ્તામાં પૌવા કરવા હોય, ઉપમા કરવા હોય, અથવા તો તમારે ઢોસા સાથે એનું સાંભાર, સાંભાર બનાવવો ચટણી. હોય, ચટણી બનાવવી હોય, કોઈ પણ વસ્તુ આમાં પ્રિપેર કરી શકો. ઓકે. અને આમાં કેવું હોય કે આ જે ઇક્વિપમેન્ટ્સ જે કાંઈ છે ને, આ બધા એક તો એનર્જી સેવિંગ છે. આમાં તમારે સપોઝ કે મહિને 50 બાટલા જોતા હોય તો આમાં હું તમને 25 બાટલા એટલો ફરક પડી જાય તમારે. ઓહો. એટલે ગેસ કન્ઝપ્શનમાં ફાયદો થાય. આમાં 2 ઓપ્શન અવેલેબલ હોય છે આપણી પાસે, ઇલેક્ટ્રિકમાંય છે અને ગેસ ઓપરેટેડ છે. જે જોતું હોય રિક્વાયરમેન્ટ પ્રમાણે સેટઅપ કરાવી આપે. પછી આ છે રાઈસ સ્ટીમર કહેવાય. હા. આમાં કોઈ પણ જાતના વેજીટેબલ્સ બી બોઇલ કરી શકો, રાઈસ બી બોઇલ કરી શકો. પછી તમારે ઇડલી, ઢોકળા, ખમણ જે કંઈ બનાવવું હોય એ Steam બધું ઢોકળા, આમાં બધુંય થાય. સ્ટીમ થાય. સૌથી લેટેસ્ટ આ બી ઇક્વિપમેન્ટ છે. આમાંય 50% એનર્જી સેવિંગ છે. આમાંય ઝડપી બને છે કારણ કે આ ડબલ ઇન્સ્યુલેટેડ છે. આ આપણે સિંગલ લેયર વાળું નથી. હા. આમાં પફ કરેલું હોય છે એટલે ડબલ ઇન્સ્યુલેટેડ છે. હા. ઓટોમેટિક ઇગ્નિશન છે. પ્લસ આની જે અંદરની પાણીની ટેન્ક હોય જેમાંથી બાષ્પીભવન થઈને આપણી વરાળ બનતી હોય, હા. તો એ કેવું હોય કે નોર્મલ સ્ટીમરમાં તમારે ચેક કરવું પડતું રહેતું હોય કે પાણી ખાલી નથી થઈ ગયું. યસ. અને જો ખાલીમાં તમે ફેરવો ચાલુ રાખો તો તળિયું એનું બળી જાય. યસ. આમાં એ યાદ રાખવાની જરૂર નથી. પાછળ ઓટો ઇનલેટ વાલ આપેલો છે. પાણીની કનેક્શન આપી દો તમે, એના જરૂર પ્રમાણે એના લેવલ પ્રમાણે પાછું પાણી ઓટો ફિલઅપ થઈ જાય. ઓકે. પછી આપણે આ રોટલીનું મશીન છે કે આ લોકોને કેવું કે આજે આમાં આપણી પાસેથી 500 રોટલી કલાકની થી લઈ અને 2000-3000 રોટલી કલાકની નીકળે એ રીતના પ્રોડક્શનમાં આપણી પાસે છે. તો આ અત્યારે જે આપણે મૂકેલું છે એ કલાકની 1000 રોટલીની કેપેસિટી છે. ઓકે. અને આના જે ગોયણા છે એ બધું આપેલું છે. ઈચ એન્ડ એવરી ઇક્વિપમેન્ટ અહીંયા મૂકેલા છે. Okay. એકદમ આધુનિક કિચન આપણે બનાવેલું છે અને બધું મશીન વર્ક છે. આમાં લોટ બાંધવાનું મશીન, ગોયણા કરવાનું મશીન, રોટલીનું મશીન, પછી આ આપણે કુકિંગ કેટલ્સ, સબ્જી કટિંગ સબ્જી કટિંગ અને મિક્સર ગ્રાઇન્ડર, બધું જ ફૂલી ઓટોમેટિક છે. ઓટોમેટિક. અને હજી મેઇન કિચનમાં કે ભાઈ આ જે 4-5 લોકો બી આ કિચન હેન્ડલ કરે છે તો અહીંયા ગરમી ટેમ્પરેચર કદાચ વધારે લાગે તો એના માટે શું, તો કે જો ચીમની મૂકેલી છે, પછી અહીંયા ઠંડી હવા આવે કે આમાં બહારની હવા આપણે જે કોઈ વર્ક કરતા હોય, શેફ હોય અથવા રસોઈયા હોય, તો એને ગરમી ન થાય તો એના માટે અહીંયા ફ્રેશ એરની લાઈન મૂકેલી છે. બધું કસ્ટમાઇઝ છે, આપણે બધું કરી આપીએ છીએ. ઓકે. હવે આ વાત આપણે આ મશીનરીની કરી, જૂની પેઢી છે, આ બધું આટલું સારું કામ કરે છે. સાહેબ આપણે આ તો ઈરાકથી આવ્યા હતા અને જોગાન જોગ ભેગા થઈ ગયા, પણ એ સિવાય બીજી કઈ કઈ કન્ટ્રીમાં આપણે માલ સપ્લાય કર્યા છે? આપણે અત્યાર સુધીમાં ટોટલ 56 કન્ટ્રીમાં એક્સપોર્ટ કરેલા છે. એમાંય તે રેગ્યુલર જે અમારે રનિંગ હોય છે ને, તો જેમ કે યુએસ હોય, કેનેડા છે, પછી યુકે છે, ઓસ્ટ્રેલિયા છે, આવા મેજર કન્ટ્રીમાં તો અમારે રેગ્યુલર સપ્લાય હોય છે. આફ્રિકા છે, ત્યાં બહુ બધા મશીન આપેલા છે. અને ભારતમાં આપણે કઈ કઈ જગ્યાએ આનો યુઝ કરવામાં આવતો હોય છે? સંસ્થાઓ છે મોટી? યુસેજમાં આપણે તો કોઈ પણ રેસ્ટોરન્ટથી લઈ કોઈ પણ સંસ્થા હોય, હોસ્પિટલની કેન્ટીન્સ હોય છે, પછી સ્કૂલની કેન્ટીન હોય છે, વોટર પાર્ક છે, કોઈ કંપની હોય અને એના લેબર સ્ટાફ માટેની જે એ પણ સવારે જોઈને ગયા. હા, એ લોકોને તે આપણે સેટઅપ કરી આપીએ. સ્ટાફ માટેની કેન્ટીન હોય, બધું કમ્પ્લીટ સેટઅપ. કોઈ કાફે હોય તો એના એ પ્રમાણેના આપણી પાસે ઇક્વિપમેન્ટ્સ છે, બધું સેટઅપ આપી દઈએ. અમને ખાલી 4 દિવાલ આપો. ટૂંકમાં તમારે મેન પાવર ઓછા, મેન પાવરમાં બી આ બધું તમારું આટલા જણાની રસોઈ બની જાય ને ફૂલી હાઇજીનથી. હા. એટલે હવે સ્ક્રીન ઉપર સાહેબનો નંબર આપી દીધો છે. વધુ જાણકારી હજી તમને જો કદાચ કાંઈ છૂટી જતું હોય તો તમે વધુ જાણકારી માટે નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. માહિતી સારી લાગી હોય તો બીજા લોકો સુધી શેર કરજો. વિડીયો કેવો લાગ્યો હોય કમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સર.